પહેલા તો તમારા આકલા અને પડકારા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. હવે સાંભળજો, મળે છે નદીયું સમંદરને. આ માહોલ આખો છે વરસાદ વાળો માહોલ છે, એટલે હિરણ ને પૂપનડી ને ભાદર ને શેતન ને આ બધી વરસાદ વરે નદીયું ગાંડી થઈ જાય. દેવાયત ખવડ જીવે છે તમારા પ્રેમથી જીવે છે યાર. દુશ્મને જાજા છે પણ એથી 15-50 ગણા તો મારા ચાહક જાજા છે યાર. મળે નદીયું સમંદર ને, અરે એના નીર તો જુઓ. મન તો મારું હતું તમને મળવાનું, થોડી રાહ તો જુઓ યાર. એટલે રાજભાઈ બહુ સારી રજૂઆત અહીંથી કરી, ભાઈ વિક્રમભાઈ માલધારીએ પણ બહુ સારી રજૂઆત કરી, બેન અપેક્ષાબેને પણ અહીંથી એમના ભાવ રજૂ કર્યા. આટલી બધી સંખ્યામાં તમે આટલા બધા આ માહોલમાં, હમણાં તો વરસાદ ચાલુ હતો, તમને જે મારા ઉપર પ્રેમ છે એટલે બીજી વાર હજી આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. તમે મને પ્રેમ કરો છો, હું તમને કરું છું યાર. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર. દુનિયા જીતવા માટે તલવારની જરૂર નથી, દુનિયા જીતવા માટે તો પ્રેમની જરૂર છે યાર. એટલે આમ ધીરજ રાખજો, હજી નંબર પડે છે, ફિલ્મ બાકી છે આપણું યાર. ત્યારે માની વંદના કરી. આ બધા વડીલો, માતાઓ, બહેનો આટલી બધી સંખ્યામાં આપણો દાયરો સંસ્કૃતિ સભર છે. એકાદી વાત એવી કરું કે અહીંથી કોઈક માતાઓ, બહેનો કે આમાંથી યુવાનો ઘરે લઈને જાય અને સવારમાં જીવતરના કેળા બદલાઈ જાય, એવી આપણી વાતું ઝવેરચંદ કાલિદાસ, મેઘાણી જેવા રાષ્ટ્રીય શાયર જેને કીધા છે, એ મેઘાણીએ ઘૂંટી ઘૂંટીને વાતું લખી છે. આ હાલડું જે ગાયું ને રાજભાઈ શરૂઆતમાં, એ ઝવેરચંદ મેઘાણીનું લખેલું છે. અને ત્યારે ભગવતીને આ જેવા વિઘ્ન હરતા દેવ એટલે ગજાનંદ મહારાજ. અને હું હમણાં વિશાલભાઈને કહેતો, મેં કીધું આખું આ અધ્યશક્તિ મંડળ જે છે, હવે આપણે પટેલ ને આ નહીં રહેવા દો, આપણે આ હિન્દુ સમાજ આખો મળ્યો છે આયા. આપણે હિન્દુ બનવાની જરૂર છે. હવે જ્ઞાતિના વાળા મુકાય તો મૂકી દેજો, અને છતાંય કોઈ જ્ઞાતિના ઝંડા લઈને ફરતા હોય તો એને માતાજી સુખી રાખે યાર. હા, અને આવો વિઘ્ન હરતા દેવ ગજાનંદ ગણપતિ મહારાજ શું કામ પૂજાય છે? જેને મા માટે પોતાનું માથું આપી દીધું હતું. ઇતિહાસ તો તમે જાણો છો, આ વાત આગળ ઉપર ઇતિહાસની કરું અહીંથી. પોતાની જનતા માટે, પોતાની મા માટે કોઈ દીકરો માથું આપી દે અને પછી દુનિયા જો એને સલામ કે દુનિયા એના પગમાં ન પડે તો એના બલિદાન ઉપર ધૂળ વળે યાર. એ ગજાનંદ મહારાજ છે યાર. અને એથી આગળ કહું તો જેનો બાપ દુનિયાનો દેવ છે, દેવનો દેવ મહાદેવ, હર હર મહાદેવ, આવો ભોળોનાથ. અને ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા, એને તો આમ ચપટી ભભૂત આપી દે, ત્યાં તો કુબેરનો ખજાનો આપી દે, આવો ભોળોનાથ છે. એટલે આવા કાંઈક ગુણ, એવી કાંઈક વાતો મારે તમારી સામે કરવી છે. જ્યાં મજા આવે ને આકલો પડકારો કરજો, બાકી વાતું સાંભળજો. ત્યારે ભગવતીની વંદના કરી, માને પ્રાર્થના કરી અને કાર્યક્રમના દોરને આપણે આગળ વધારી. સમય ઘણો થઈ ગયો છે, પણ મને એવું નથી લાગતું આ વસ્ત્રાલમાં રાતના 1.5 દી હોય એવું લાગે છે યાર. હા, અને આ બધા બેઠા તો ઘરે કઈને આવ્યા છે, હવે રાણો રાણાની રીતે. અને અમુક અમુક એવું કઈને આવ્યા હતા કે અમે 12 વાગે એકચ્યુઅલી આવી જવાના, એ તો નીકળી ગયા પાછા. એ બધા નીકળી ગયા. અને આપણે આનંદ કરવો છે, સંસ્કૃતિ સભર ડાયરો છે, મર્યાદા સભર ડાયરો છે. ત્યારે મને મા માટે યાદ આવ્યા ખડી, હે મા, તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી, તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી, એવા ધાર ખળ ખળ નીર નિર્મળ જ્યાં જાજ ગંગા યવથરી, અનબુ ધારવા તનુ સગર ચારણ એક નિર્ભડા માની શ્રી. શું તમારો પડકારો છે યાર, વારી જાઓ, વારી જાઓ. એ નવ લાખ પોખણ અવતરી માજે કોનલ અવતરી. કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું, કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું. ખરેખર તો હું હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું યાર. અને હવે સાંભળજો આ કડીમાં,
તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. ક્યારેક ક્યારેક એવું પાત્ર સામે આવી જાય યાર, અને હૈયા ભાન ભૂલી જાય. તમારી રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. આ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો, ભાવનગરનો નાજીર લખે છે, તમારી મારી કસોટી લેવામાં આવે, પરીક્ષા લેવામાં આવે તો આપણે તો એવા કંઈક ગુનાહ કર્યા હોય, પાસ થાય કે નપાસ થાય, કસોટી પર તો નાજીર શું ખાલી કાચનો કટકો. જો કસોટી કરવામાં આવે, કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો. પણ આ તો મોગલની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો, જો થાય સરખામણી તો ઉતરતા છીએ, અને તે છતાં આબરૂ અમે તમારી દીપાવી દીધી. જો થાય સરખામણી તો ઉતરતા છીએ, અને તે છતાં અમે આબરૂ તમારી દીપાવી દીધી. અરે એમના મહેલને રોશની આપવા અમે અમારી ઝૂંપડી જલાવી દીધી યાર. જરૂર પડે ને તો કોકનું સારું થતું હોય, ભલું થતું હોય તો ભલે આપણા ઝૂંપડા હળગી જાય. આવા જીવન જીવ્યા ને બધા સમજદાર છો એટલે પેલી વાત મૂકી દઉં, પછી અહીંથી હજી મારે રજૂઆત કરવી છે. વિક્રમભાઈ રામે લક્ષ્મણને કીધું, આપણું જ આ બધા યુવાનો માટે આ ખાસ વાત કરું કે લક્ષ્મણ ભાઈ, જેના જીવનમાં વિવેક ન હોય ને, જેના જીવનમાં ડિસિપ્લિન ન હોય, આદર્શ ન હોય, એનું જીવન ધૂળ છે, મૃત્યુ સમાન છે. એ આદર્શ વગરનું જીવન તો પૂરું થઈ જાય. એટલે રામે લક્ષ્મણે રામને કીધું કે મોટા ભાઈ, વાત તમારી બહુ સાચી છે કે જીવનમાં આદર્શ ન હોય, વિવેક ન હોય, પૈસા હોય પણ વિવેક ક્યાં લેવા જાઓ? એ તો અંદરથી આવે, સંસ્કારમાં આવે. એ ભાઈ વાત સાચી છે તમારી, વિવેક ન હોય, આદર્શ ન હોય તો જીવન વ્યર્થ બની જાય. આ અવાજ ઓછો કરો વડીલ, તો જીવન વ્યર્થ બની જાય. એ વાત સાચી છે, પણ સાંભળી લો મોટા ભાઈ, લક્ષ્મણ રામને કહે છે, હામો પ્રશ્ન કરે છે કે આદર્શને અને વિવેકને રાખવામાં આખું જીવન પૂરું થઈ જાય, એનું શું કરવાનું? એટલે હવે સાંભળજો, રામ બોલ્યો છે મર્યાદા પુરુષોત્તમ લક્ષ્મણને, ભાઈ જેને આદર્શ રાખવામાં, જેને વિવેક રાખવામાં, ડિસિપ્લિન રાખવામાં, વિવેક એટલે ડિસિપ્લિન, જેને વિવેક રાખવામાં પોતાના જીવન વ્યર્થ કરી દીધા, આદર્શ રાખવામાં પોતાના જીવન ખપાવી દીધા, એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની જાય છે. દાખલા તો મીરાબાઈના દેવાય, દાખલા તો નરસિંહ મહેતાના દેવાય. જેને આદર્શ રાખવામાં પોતાના જીવન વિવેકમાં પૂરા કરી દીધા. એટલે બધા યુવાનોને કહું છું કે નાના મોટાનો વિવેક રાખજો. પૈસા કમાઈ લો, વિદ્યાવાન બની જાઓ, રૂપિયા થઈ જાય, અને જરૂરી છે, માલ હે તો મોહબ્બત હે યાર, એટલે જરૂરી છે. પણ પૈસાની હારે હારે, સત્તાની હારે હારે તમારો વિવેક કોઈ દી ચૂકતાની દુનિયા કાયમ સલામ મારશે યાર. વિવેક વગરનું જીવન વ્યર્થ છે. અને આવા સંસ્કૃતિ સભર ડાયરામાં, આવા ભગવાન ગણપતિ મહારાજના ખોળામાં આપણે એનો આનંદ કરવા માટે આદ્યશક્તિ મિત્ર મંડળને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. કેવડી મહેનત છે એની યાર. શું કામ કે સવે સવની રીતથી આ રાતને અંજવાળી છે. હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે. કોઈએ દીવડા પ્રગટાવ્યા, કોઈએ પોતાની જાતને બાળી છે. આયા કોઈ પાર્કિંગમાં ઊભા છે, કોઈ વ્યવસ્થા કરતા છે. આખું આદ્યશક્તિ મંડળના એક એક યુવાનોને હું લાખ લાખ સલામ કરું છું કે આવો તમે વસ્ત્રાલ વાસીઓને આનંદ કરાવવાનો મોકો આપ્યો યાર. આમાં કોઈનું નામ લેવા બેવું તો બહુ બધા છે આનંદભાઈ, કોનું નામ લઉં, પણ આ જેને જેને મહેનત કરી છે, હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે. કોઈએ દીવડા પ્રગટાવ્યા, કોઈએ પોતાની જાત બાળી છે. આવો જ્યારે આનંદ કરાવવાનો આ માહોલ છે, તમે આટલી આતુરતાથી રાહ જુઓ છો. અરે તમારા માટે કહું તો આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે યાર. અને હવે સાંભળજો, મળવા તમને આવ્યો છું, થોડું માન તો આપો. આ ગઝલ છે, તમે તો બહુ માન આપ્યું યાર, બહુ પ્રેમ આપ્યો. મને એમ થાય કહું તૂટવા માંડે, ભલે આંતરડા બહાર નીકળી જાય યાર. મળવા તમને આવ્યો છું, થોડું માન તો આપો. હું શું ભોળા હૃદયનો, અરે મારી રીસાવાની રીત જુદી છે. આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે યાર. આવો ત્યારે યુવાનોનો આકલા અને પડકારા અને આ બધા વાતો સાંભળવા બેઠા છો ત્યારે મને યાદ આવે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એક બ્રાહ્મણનો દીકરો લખે છે આપણી ગૌરવવંતી ગુજરાત માટે. શું લખે? વિક્રમભાઈ, આજનો ડાયરો તો જીવનમાં યાદ રહ્યો યાર. આ યાદગાર ડાયરો બની ગયો. સારું ખબર નથી પડતી કઈ વાત કરું, કઈ ન કરું. કહું તૂટે કડિયા તણી આજ અંગની ઊંડડિયા. હવે સાંભળજો, આપણી ગુજરાતને લાટ લડાવ્યા. આપણે ભારત આખું જોતા હોય,
આપણે વિદેશો જોતા હોય, આમાંથી બધા વિદેશ પણ ગયા હશે, પણ કવિ એમ કે છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ કે આપણું ગુજરાત છે કેવું, તો ગુજરાતની ઓળખાણ આપે છે. સાંભળજો મારું ગૌરવવંતું ગુજરાત અને એનું પાણી કેવું છે. શું કીધું આમાં? તમ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, એક વાર નહીં, બે વાર નહીં, ભગવાન દ્વારકાધીશ વયા ગયા ને પછી 52 વખત તો નરસિંહ મહેતાના એકના પરચા પૂરવા દ્વારકા વાળો આવ્યો. આવો નરસિંહ મહેતા હતો. અને ઘૂંટડે ઘૂંટડે જેને મીરાના ઝેર પીધા, અરે પ્રભુને પામવા માટે પીધા છે ઝેર કોણે? રાધા રૂક્ષ્મણી ઉપજા નહીં. આ તો મીરાની પ્રીત જુદી છે. આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે યાર. ઘૂંટડે ઘૂંટડે મીરાના ઝેર પીવાય દ્વારકા વાળો આવ્યો. આ આપણું અને ઈ દ્વારકા વાળો ઈ ભગવાન કનૈયો. હવે સાંભળજો. આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. ભાઈબંધ સુદામા જેવા મળે તો બનાવજો, બાબુ ખદડાથી છેટા રહેજો યાર. આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. મિત્રતામાં કોઈથી ગરીબાઈ ના કે રૂપિયા વાળા ના લેવલ નો મપાય, અને લેવલ માપવા વાળા ભાઈબંધ થી છેટા હાલજો. તમારા હગા ગરીબ હોય અને તમે રૂપિયા વાળા હોય, બહુ રૂપિયા વાળા હોય, તમારી આગળ રેન્જ રોવર, ઓડી, મર્સિડીઝ, BMW, રોયલ્સ રોય બધું હોય, પણ તમારા હગા વાળા હોય, તમારા ભાઈબંધ ગરીબ હોય અને એની ઝૂંપડી એના ઘરે જતા હરમ આવે તો સમજો ધૂળ છે તમારા જીવતરમાં, તમારા પૈસામાં યાર. ભાઈબંધ તો ગરીબ હોય. સુદામો ગરીબ હતો અને દ્વારકા વાળો તો હોનાની નગરીનો રાજા હતો. પણ આમ જ્યાં સુદામાને જોયો ત્યાં તો કૃષ્ણની આંખમાંથી આહુડાની ધારું મંડી થવા. સુદામાનો ખંભો છે ને એ ભીનો થઈ ગયો. એટલે સુદામાએ ભગવાનને હાથ જોડીને કીધું, દ્વારકા વાળા રોવાના દી તો મારે છે, હું ગરીબ છું, મારી આગળ કાંઈ નથી, અને તારી આંખમાંથી આહુડા પડે. ત્યારે કૃષ્ણ પરમાત્મા બોલ્યો છે કે સુદામા, આહુડા એટલા માટે પડે છે કે જે દ્વારકાનો રાજા થઈને બેઠો હોય અને એનો ભાઈબંધ આટલો ગરીબ, મારાથી મોડું કેમ થઈ ગયું? મારો ભાઈબંધની ગરીબાઈ જોઈને મને આહુડા પડે છે, મારાથી મોડું કેમ થઈ ગયું? આ મોડું કેમ થઈ ગયું ને એ વિચારમાં સુદામાન કૃષ્ણને સાના રાખવા પડ્યા. આવા ભાઈબંધ મળે ને તો બનાવજો, બાકી એને છેટેથી રામ રામ કરી દેજો, કાંઈ ફેર ન પડે યાર. શું કીધું હવે? કેમ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. આ બેનો બેઠા છે એટલે કહી દઉં, કઈ સતી? આ દીકરીઓને સતી કીધી છે. સિદ્ધરાજ જયસિંહ સોલંકી પાટણના રાજાએ ચડાઈ કરી, ઉત્તર ગુજરાતમાંથી જુનાગઢની હાર થઈ, અને રાણક દેવીએ કીધું કે હવે ઘોડા તૈયાર કરો, મારી આબરૂ સલામત નહીં રહે. આ બોલું જો, આ દીકરીઓએ પોતાના શિયળ દળાવવા માટે ખોળિયા ખાલી કરી દીધા. આજ પણ હોકારા દીએ છે જેના હોમાઈ ગયેલા હાડ. કરો ઘોડા તૈયાર, મારી આબરૂ સલામત નથી, મારું શિયળ સલામત નથી. આ બાજુ વિક્રમભાઈ ઉપરકોટના વાહેલા દરવાજેથી ઘોડા તૈયાર થયા, પણ હરણાના ઝાડા ફાટે એમ ફડાર હુંફડાર ફડાર હુંફડાર ફડાર હુંફડાર બાગડતા 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 રાણકદેવ બેહી ગયા. જુનાગઢની હાર થઈ ગઈ, દુશ્મને ઉપરકોટ જીતી લીધો, અને હવે કદાચ મારું બાવડું ચાલે તો, મારા જીવતા મારા બેભવ થાય તો, આ બીકમાં ઘોડા તૈયાર થયા. બાગડતા 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 ઘોડા હાલવા મંડ્યા. જુનાગઢમાંથી નીકળેલી આ દેશની દીકરી વઢવાણના ભોગાવામાં જ્યાં ઘોડા ભૂગ્યા, અને ત્યાં તો સોલંકીનું દળકટક, પાછળ ઘોડાની ધૂળની ડમરી ઉડતી આવે. ખબર પડી ગઈ કે હવે આબરૂ સલામત નહીં રહે. સાંભળજો, જીવતર કરતા આબરૂને વધારે માન દીધું છે. આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. અમારા સ્વમાન ઉપર કોઈ આવે, અને હવે સાંભળજો, અને એને ઘોડાને ઠપકો દીધો. ઘોડા દોડી ન હોય ક્યાં, દુશ્મનની ફોજ આવી ગઈ, આ દેશની દીકરી ઘોડાને ઠપકો આપે છે. તરવરિયા તોખાર, તારું હયું ફાટ્યું નહીં હસલા? હે ઘોડા, તમને હરમ થવી પડે. હું આબરૂ બચાવવા માટે જુનાગઢ મૂકીને નીકળીશું, અને આ દેશની દીકરીનું બાવડું ચાલીને કોઈ આબરૂ લૂંટે, તમને હરમ નથી થતી? તરવરિયા તોખાર, તારું હયું ફાટ્યું નહીં હસલા? હવે તો મરતા રા ખેંગાર મારે ગામતરા ગુજરાતના, હવે તો મારો રા નથી દુનિયામાં, અને મારું બાવડું ચાલીને મને કોઈ લઈ જાય. ત્યાં તો ઘોડા ગુડા વાળી ગયા, વઢવાણના ભોગાવામાં ઘોડાના ગુડા વાળી ગયા. આમ દુશ્મનની ફોજ આવે એ પહેલા તો આ દેશની દીકરીના જમણા પગના આંગળે અંગૂઠેથી અગ્નિ લાગી,
દુશ્મનો આવે એ પેલા તો રાણક દેવી આમ હડ 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 જ્વાળાયું આપને આંબા મંડાડી ઊભે ઊભી હળગી ગઈ. એટલે ત્રિભુવન કહેતા હતા સતી જેવી દીકરીઓ અમારા ગુજરાતમાં છે, પોતાના ખોળિયા ખાલી કરીને આપી દે. આ દીકરીઓનો આ દેશ છે યાર. આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે, એક ગામમાં નહીં, ગામ ગામે ઉભા ઈ થાંભલા, બધા વાટ જોઈ યુદ્ધની ગામ જામે. એ ભલી ભારતી ભોમની બંધુ તન આવડી, ધન હો ધન આ સૌરાષ્ટ્ર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. અન હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા. મારા દેશનો એક યુવાન માયકાંગલો ન હોય, એના હૈયામાં તો વાઇબ્રેશન આવે. હવે બ્લડ ડોનેશન કેમ્પમાં લોહી દેવા જાય, 300 ગ્રામ બ્લડ અહીંથી તમારું 300 ગ્રામ બ્લડ લઈ લે, પછી તમને બિસ્કિટના પડીકા આપે. બધા યુવાનોને કહું છું જે સાહિત્ય સાંભળે છે ને, કોઈ દી અડતા ને બિસ્કિટના પડીકાને. હવે બિસ્કિટ ખાઈ થોડા ધીંગાણા કરીએ કે યાર, હા ખવાય, નો ખવાય નથી, મારો વિરોધ નથી, હું ખાઉં છું, પણ તમારા અંદરથી 300 ગ્રામ બ્લડ લઈ લે અને જે યુવાન ભારતનો ગુજરાતનો યુવાન ઊભો થઈ અને એમ કે મને 2 બિસ્કિટ આપો, લથડી આવે છે, એ હું કરી શકે દેશ માટે યાર? આયા તો હાડમાંથી લોહીની ધારું થતી હોય અને આતરડાની માળા બનાવીને ઊભા રહી જાય બોર્ડર માથે. આજ પણ યુવાનોને આપણે સલામ કરી છે, BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સને આપણે તો આનંદ કરીએ છીએ. ભરી બંદૂકે અટાણ ઊભા છે બોર્ડર ઉપર. આપણી આર્મી, ઇન્ડિયન આર્મી આખી બોર્ડરના હિમાળા હાચવી અને ભરી બંદૂકે ઊભા છે. આપણે જલસા કરી છે, ઝુમર ને જો કેવા માહોલમાં છે, એ તો જાગતા હશે. આજ યુવાનોને હું એટલા માટે સલામ કરું છું કે તમે બોર્ડર હાચવીને બેઠા છો એટલે અમે ધુબાકા કરીએ છીએ યાર. આ મજા છે આ દેશની. અને એટલે ત્રિભુવનજી કહે છે આમાં, આઈ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા, અન હબકીને નો કદી આમ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. અન શીરસા ટાઈમળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી. એ ભલી ભારતી ભોમની બંધુ તન આવડી, આ ગુર્જર ધરણી, તન ધન ધન સૌરાષ્ટ્ર ધરણી. હવે સાંભળજો, આ કડી મને બહુ ગમે. આપણા હિન્દુના ઘરમાં ગાય બાંધી હોય, ફરક આપણે ભાડ્યું નથી સ્વર્ગ કેવું હોય. મારે તમને સારી વાતો સંભળાવી છે એટલે પછી અહીંથી ગીતો અને છંદ તમને ગમે બધું ગાવાનો છું. પણ હવે આટલો ટાઈમ બેઠા છો તો હવે થોડીક ધીરજ રાખજો એટલે મને મજા આવે છે યાર. ન જાને कौन सी शिकायत के हम शिकार हो गए, अरे जितना दिल साफ रखा उतना ही गुनेगार हो गए यार. આયા ભોળા જ હલવાઈ જાય યાર. હરાડા ક્યાં મારા બેટા હડફેટે આવે, એ તો સીંડા ગોતી નીકળી જાય છે. હવે સાંભળજો, આમાં આપણે આ ગણપતિ મહારાજનો આખો ડાયરો વસ્ત્રાલમાં 10 દિવસ, આમ તો કાલ પૂર્ણાહુતિ છે, અને આખો જે આ વસ્ત્રાલ કા રાજા, હું એમ કહું અમદાવાદમાં આની નોંધ લેવાય છે. અમદાવાદની ગુજરાતમાં નોંધ લેવાય કે વસ્ત્રાલમાં ગણપતિ ઉત્સવ થાય છે. તમારા બધાનો પ્રેમ, તમારા બધાનો ભાવ. હવે સાંભળજો આ કડીમાં શું કીધું છે ત્રિભુવનજીએ. કઈ કડક ધરતી જહા ખડકની આકરી, અને એમાં ડુંગરા ડુંગરીને કરાડો. મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન ખળકતી દૂધની પીયુષ જરણી. આ ગામડેથી આમાં વડીલો ઘણા માળીઓ બેઠા છે ઉંમરવાળા, એ બધા પેલા ગામડે રહેતા છે, એમને પૂછો ગાયું ભેહું રાખતા અને સવારમાં 5-5, 4-4 વાગે ગાયું દોતા હોય. આમાં બધો સમાજ છે. આ વડીલો હવે દીકરા દીકરીઓ અમદાવાદ આવ્યા એટલે હવે બધા ગામડેથી શિફ્ટ થયા અમદાવાદમાં. પણ પેલા પૂછી લેજો વડીલોને, 4-4 વાગે જાગે અને પોતાની ભેહું ગાયું દોવે, એ અમૃત જેવું ગાયનું દૂધ હોય. અને એ ભગવાન શંકરના શિવલિંગ માથે જ્યારે સવારમાં અભિષેક થતો હોય ત્યારે કવિ કહે છે, આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન ખળકતી દૂધની પીયુષ જરણી. ભલી ભારતી ભોમની વધુ તને આવડી. આવું અમેરિકામાં કે યુકેમાં કે આફ્રિકામાં થતું હોય દેખાડો, ડાયરા બંધ કરી દઉં. આ તો સવારમાં આપણે ગાયું દોવાય છે. આવું અમેરિકામાં થોડું હાલે છે. સવારમાં ગા દોવાની એના દૂધના અભિષેક કરવાના ભોળાનાથ માટે. અને દુનિયાનો બાપ બનીને જે બેઠો છે, દુનિયાનો બાપ,
દેવનો દેવ મહાદેવ એના માટે કડીમાં કહું, કારણ કે આપણે એના દીકરાના ખોળે બેઠા છીએ. શું કીધું? તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અનવિભૂવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર. મારી લાખે વાતું એલા લખ લાભ દીજે એ તો ગૌરી નંદ ગણે જંગલમાં વસે પણ મારા ભોળાનો ઓલો જડિયો જંગલમાં વસે અનવાળી ઘોડાનો દાતાર રાવળ જામને તો આખો હાલાલ घम 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 का गुगरू का ढोलू का ढम का हवा धुम का डम 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 का डम 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 का डमरू का
ગણંકાન ગગન ગણંકા ગહેરે સા રણપુર રણંકા ભેર ગણંકાન ગગન ગણંકા ગહેરે સા જય દેવ સિદ્ધેશા હરણ કલેશા મગન હમેશા માહેશા. એટલા બેઠા બે હાથ ઊંચા કરીને મને થોડો તાળીઓનો એકાદ મિનિટ માટે ભગવાન શિવને યાદ કરવા છે ત્યારે હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ. બાદે ત્રંબાળા જોરાળા જુદું ઉકળે કપીદા વાળા છેડા સેન મેઘ માળા બલા કારી સાર ઉદરા વડાળા ગાજે બલા કારી જોમ ધારી હડા પતિ લાયો દાળ પદમાં અઢાર. બાદે ત્રંબાળા જોરાળા જુદું ઉકળે કપીદા વાળા છેડા સેન મેઘ માળા બલા કારી સાર ઉદરા વડાળા ગાજે બલા કારી જોમ ધારી હડા પતિ લાયો દાળ પદમાં અઢાર. હાલિયા હુકાર કરી દેહો દિશા ધરા કટાલન કરા દુહાર લડવા ઉઠી હામાં લકે સારા દૂત ભારી જોમ ધરે ગલે ગલે આવ્યા દદાર. જય જય સિયારામ. આ ગીત આ સપાખરા બધા આપણે ગાતા હોય છે. આ ભગવાન રામનું છે. રામેશ્વર મહાદેવની સ્થાપના કરી શિવલિંગની અને ભગવાને જ્યારે લંકાની માથે પોતાની આપણે બધાયની જનેતા માં જાનકી માટે જ્યારે ભગવાને ડગલા દીધા અવધપતિએ શું કામ સોમાનની વાત હતી અને લંકાને ધબરોળવા જેથી મારો રામ નીકળ્યો તેથી આલાકમાં બારોટે આ ગીતમાં લખ્યું હતું. કેવો લાગે છે મારો મર્યાદા પુરુષોત્તમ રામ. બાદે ત્રંબાળા જોરાળા જુદું ઉકળે કપીદા વાળા છેડા સેન મેઘ માળા બળા કારી સાર ઉદરા વડાળા ગાજે બળા કારી સોમ ધારી હળા પતિ લાયો દળ પદમાં અઢાર. જય જય સિયારામ. જય જય સિયારામ. હાલિયા હુકાર કરી દો દિશા ધરા કટાલન કરા દુહાર લડવા ઉઠી હામાં લંકે સારા દૂત ભારી જોમ ધરા ધલે બને આવ્યા દદાર. હક નાખતા હાલિયા સુરા લાડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ધૂમ ગામ હાણ જગાડી તાળીયું બોલે મનાડી તાળીયું શિવ ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન. હવળું હુકવા લાગી હાથીડા હુકલા દાણ ગગને ગુજાર હાકોટા બાકોટા દેતા ભલકારા લલકારા મરુવા મારવા તણી લાગી લીલે રે. અને હવે સાંભળજો ભુજાળી ભવાની દેવી રણ મે રગત પ્રીતિ નિશિરી પ્રકંદા દેવી કરવા ફરાળ અવળા હવળા ઠેક દેવળા ચોવળા દેતા કાળે કાળ હામ હામા હામ હામા હામ હામા મંડાળા કરાળ. હવે શરૂઆતમાં અહીંથી રાજભાઈ બહુ સારું ગાયું. આ બધા સપાખરા ગીતો છે. એમાં છંદ ઝૂલણા હોય, સારસી હોય, દોમળિયા હોય, ત્રિભંગી હોય, મોતીદામ હોય. આ બધા ગીતના પ્રકાર છે. એમાંનો આ જે છંદ તમારી સામે ગાવ એ સપાખરું ગીત છે અને તમે બધા સાંભળવા વાળા છો. હજી મારે વાતું કરવી છે. નીંદર આવતી હોય તો એકાદી ચાની ચુસ્કી મારી લેજો. આજ મને મજા આવે છે યાર. કારણ કે મળ્યો છું જ્યારથી તમને મજા કઈ ઓર આવે છે યાર. એટલે મજા આવતી હોય ને એ ડાયરામાં બોલવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે. ત્યારે મારે આ છપાખરું ગીત ત્યારે ગવાતું જે તે સમય. અને હજી હું એમ કહું છું કે જો આ ગીતો બોર્ડર ઉપર એકવાર વગાડો
અને પાકિસ્તાનનો નકશો જડે જ બોલવાનું બંધ કરી દઉં યાર. આ તાકાત છે આમાં, આ વીરતા ભરેલા ગીતો છે. હનુમાનજીને એના બળની યાદી કરાવવી પડી. હનુમાનજીને કીધું તું, હનુમાને કીધું કે એકવાર મારા બળની યાદી કરાવો અને લંકાના મૂળિયા નો ઉખેડી નાખું તો અંજનીનો જાયો હનુમાન નો કહેવાવું. અને આ બળની યાદી કરવાના ગીતો છે બધાય. એને વીરતાના સુરવીરતાના અંદરો અંદર બાંધવાના નહીં, જ્ઞાતિના વાડા પાડવાના નહીં. આપણા દેશને બચાવવા માટે જ્યારે જરૂર પડે. 1947માં ભારત આઝાદ થઈ ગયો છે. રાજાશાહી નહીં, હવે તો લોકશાહીનો સૂર્ય ઉદય થઈ ગયો છે 1947માં. અને આપણે બધાને એક બની આપણા વતનને, આપણી માતૃભૂમિને બચાવવાના પ્રયાસ કરજો. ધર્મમાં જ્ઞાતિમાં વાડા પડી જશું ને તો પછી નથી મને લાગતું કે આપણે જાજાવરા ટક્કર લઈ શકીએ. પછી બીજા આવીને બેસી જાય તેથી પછી ભૂંડા મોઢા કરવા, તેથી અટાણે એક થઈ જાજો યાર. ત્યારે મને કહેવાનું મન થાય કેવા ગીતો ગવાતા. પ્રયાગરાજ વગાડ. હક નક હાલિયા સુરા લડવા મદાન માથ માંડિયા પલાણ ઘોડા ગુમે ગામહાણ. એવા 3 હાથ કર દિલ્હીના પાદર માંડો તારા કાંગરા ફડકે અકબર નો બાળું તો ઉદાની રાજબાઈ નો કહેવાવ. ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ કરને મે હારી એકા વિજે સાલી ભાગે સોરી દેવી આવડાઈ. કાવાળી ત્રિશુરાળી ઘડિયાળી ભજાબમ કોતના બેસના હોલ કામળા ટકાઈ. तो रहना हमारे घर हो देवी कमानो आधार. મોગલ માડી, મોગલ માડી. હર 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 મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.
મોગલ માડી મુકેશભાઈ પંડ્યા આ બે મને લગભગ તો ટીવીના પડદે જોયેલો આ પહેલો એવો ડાયરો છે હું બોલતો એની ઘોળ કરતા હોય એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો જ્યાં સુધી આપણી માવડીઓ ને આપણી દીકરીઓ ઘોળ કરશે ને ત્યાં સુધી ભારતની સંસ્કૃતિ કોઈની તાકાત નથી કે એમાં કાંઈ કરી શકે એ આપણી આ સંસ્કૃતિ છે બાપ ને દીકરા ભેળા બેન સાંભળી શકે બાપ અને દીકરી સાંભળી શકે માં ને દીકરો ભેળા બેનના ડાયરા માણી શકે હવે તો ઘણા ફિલ્મ ગુજરાતી તો હજી ક્યાંક જાળવીને બેઠા છે ઘણા એવા મૂવી ઘણી એવી સિરિયલો છે બાપ ને દીકરી ભેળા બેન જોઈ ન શકે એ તમે જાણો છો આ એક માધ્યમ એવું છે કલાકાર ચાહે નાનો હોય કે મોટો હોય આ આપણે આનંદ માણીએ છીએ ત્યારે મને અહીંથી કહેવાનું મન થાય હે ભેળિયાવાળી હે જગદંબા શંભુરાની મારી રીતિ દે સીધી દે અષ્ટનાવ નિધિ દે વંશ મે બુદ્ધિ દે પાકુબાની મારી હૃદય મે જ્ઞાન દે ચિત્ત મે ધ્યાન દે ભઈ વરદાન દે શંભુરાની મારી દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાની મારી સદન સો હિત દે કુટુંબ સો પ્રીત દે જગમાં જીત દે માં ભવાની જગમાં જીત દે માં ભવાની માં ભવાની સુપે ઘેર માંગન આયો આઈ ચંચન નારી કો નૈન સુપે નહીં પ્રીત સુપે નહીં પીઠ દિખાયો આ એક ઘડી મને બહુ ગમે કવિ ગંગ કહે સુનસા અકબર કર્મ સુપે નહીં ભભૂત લગાયો કર્મ હારા કરજો યાર પછી ગમે એવા કર્મ કરી લીધા હોય અને પછી ભભૂત લગાવી અને કયો જય સિયારામ તો એમ કર્મ કોઈ દી છુપાય નહીં શું કામ કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કર્મ સો તસ ફલ ચાખા એટલા કડીમાં કીધું કવિ ગાંગ કહે સુન સાયક બારિયા કર્મ સુપે નહીં ભભૂત લગાયો કર્મ સુપે નહીં ભભૂત લગાયો હલાજી તારા હલાજી તારા હલાજી તારા હલાજી તારા હાથ વખાણું એ પતિ તારા પગડા વખાણું હલાજી તારા હાથ વખાણું એ પતિ તારા પગડા વખાણું આ બંડિયા મામલો મેદાન છે યાર થોડી વાર રહી જાય તો 500 ની નોટું નહીં હું તો એમ કહું 2000 ની બંધ થઈ ગઈ આ ઈ પાદર છે અમદાવાદ નું કે કદાચ જો 2000 ની નોટું ચલણીમાં હાલતી હોત ને તો આખું સ્ટેજ ગુલાબી ગુલાબી થઈ જાય ઈ પાવર છે આયા યાર પણ સાંભળું જો હવે આ કડી
હાલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું એવું બાતે તો મૂળું ભાતે તો એવું બાબા ગડા ના સડિયા હથિયાર ઓ ખાજા બેલી